જેમના ખભા પર જંગલ અને કુદરતની રક્ષા કરવાની જવાબદારી હતી, તેમણે જ માત્ર 25,000 રૂપિયાની લાલચમાં 1,690 જેટલા મહાકાય વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું. પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ ભ્રષ્ટ વનકર્મીઓને એવો દાખલારૂપ પાઠ ભણાવ્યો કે જે સમગ્ર દેશના વહીવટીતંત્ર માટે એક મિસાલ બની રહેશે. પાલિતાણાના ચકચારી વૃક્ષ નિકંદન કેસમાં જેલમાં બંધ 2 ફોરેસ્ટ ગાર્ડ્સને જામીન તો કોર્ટે આપ્યા, પરંતુ સાથે 1,700 વૃક્ષ વાવી અને 3 વર્ષ સુધી પોતાના સ્વખર્ચે ઉછેરવાની આકરી શરત મૂકી છે. જે જોઈને આંખો પોળી થઈ જાય. હાઈકોર્ટે સાફ શબ્દોમાં સંભળાવી દીધું કે જો એક પણ વૃક્ષની જાળવણીમાં બેદરકારી દાખવી તો સીધા ફરી જેલના સળિયા પાછળ જવું પડશે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા રેન્જ ફોરેસ્ટ હેઠળ આવતી રાજસ્થળી બીટમાં થોડા સમય પહેલા એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું. ત્યાં ફરજ બજાવતા કોસ્ટગાર્ડ કરશન ગોહિલ અને કલ્પેશ ડાભીએ લાકડાના કોન્ટ્રાક્ટર સાથે મેળાપણી કરીને માત્ર 25,000 રૂપિયાની લાલચમાં 1,690 જેટલા વર્ષો જૂના મહાકાય વૃક્ષોનો ગેરકાયદેસર રીતે નિકંદન કરાવી નાખ્યું. વૃક્ષો કાપવાથી વન્યજીવોના કુદરતી આવાસોની સાથે વળી ગયો આ મામલો. સાથે જ આવતા વન વિભાગે બંને ભ્રષ્ટ જે ગાર્ડ્સ છે તેમને સસ્પેન્ડ કર્યા. ભારતીય વન અધિનિયમ અને વન્યજીવન સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ જેલ ભેગા કર્યા હતા. જેલમાં બંધ બંને આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત જામીન માટેની અરજી કરી હતી. બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે અને આરોપીઓ સસ્પેન્ડ હોવાથી પુરાવા સાથે ચેડા થવાની શક્યતા નથી. પરંતુ સરકારી વકીલે જામીનનો સખત વિરોધ કરતા જણાવ્યું કે રક્ષક જ ભક્ષક બન્યો છે, જેથી કોઈ દયા દાખવવાની ન જોઈએ. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પણ ખૂબ જ ધારદાર ટિપ્પણી કરતા કહ્યું કે હાઈકોર્ટ પરિસરમાં નવું કન્સ્ટ્રક્શન કરવાનું છે, પરંતુ ત્યાં 20 વૃક્ષો નડતરરૂપ છે. તેને કાપવાના બદલે મૂળમાંથી ઉખાડીને અન્ય સ્થળે ટ્રાન્સપ્લેન્ટ કરવા માટે મશીન ન મળતા અમારું કન્સ્ટ્રક્શન કામ પણ અટકાવી દેવાયું છે અને તમે લોકોએ 1,690 વૃક્ષ કપાવી નાખ્યા. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ હાઈકોર્ટે 25,000ના અંગત બોન્ડ પર જામીન મંજૂર કર્યા, પણ સાથે જ ઐતિહાસિક શરતો પણ લાદી છે, જેમાં જેલમાંથી મુક્ત થયાના 15 દિવસમાં બંને આરોપીઓએ પોતાના સ્વખર્ચે વ્યક્તિ દીઠ 850 મળીને કુલ 1,700 વૃક્ષો વાવવા પડશે. આગામી 3 વર્ષ સુધી આ તમામ 1,700 જે વૃક્ષોના સ્વખર્ચે નિયમિત જતન કરવું પડશે અને દેખભાળ કરવાની રહેશે. વન વિભાગ આ વૃક્ષોના ઉછેરનું નિયમિત મોનિટરિંગ કરશે અને જો વૃક્ષ વાવવામાં કે તેની જાળવણીમાં સહેજ પણ ક્ષતિ જણાશે તો જામીન આપોઆપ રદ કરી દેવામાં આવશે અને ફરીથી તેમને જેલવાસ ભોગવવો પડશે. કુદરત અને પર્યાવરણ સાથે ખિલવાડ કરનારા ભ્રષ્ટ અધિકારીઓ માટે ગુજરાત હાઈકોર્ટનો આ ફેસલો એક મોટો લાપડાક સમાન છે. માત્ર સસ્પેન્શન જ નહીં, જેલ નહીં, પણ પ્રકૃતિને જે નુકસાન પહોંચાડ્યું છે તેનું વળતર પણ જાતે જ પૂરું કરવું પડશે તેવો સ્પષ્ટ સંદેશ આ ચુકાદાથી વહીવટીતંત્રમાં ગયો છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.